14 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ કાયરતાપૂર્વક હુમલામાં દેશના 40 બહાદુર જવાનો શહીદ થયા હતા. 14 ફેબ્રુઆરી લગભગ 2500 સીઆરપીએફ જવાનો 78 વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમનો કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. આમાંના મોટા ભાગના સૈનિકો હતા જેઓ રજા ગાડીને ફરજ પર પાછા ફર્યા હતા. જ્યારે સૈનિકોનો કાફલો પુલવામામાં હતો ત્યારે 350 કિલોમીટર વિસ્ફોટકોથી ભરેલી એક એસયુવી કાફલામાં સામેલ થઈ બસ સાથે અથડાઈ અને જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બસના ટુકડા થઈ ગયા. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી લીધી. તે જ સમયે આ હુમલાના માત્ર 13 દિવસ પછી ભારતે દુશ્મનોના ઘરમાં ઘૂસીને તેને પાઠ ભણાવ્યો. 26-27 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાના 12 મિરાજ એરક્રાફ્ટ એલઓસીથી 80 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં પ્રવેશ્યા અને જૈશના સૌથી મોટા આતંકી ઠેકાણાને નષ્ટ કરી દીધા. વાયુસેનાના બાલાકોટ એર સ્ટ્રાઇકમાં 350 આતંકવાદીઓ માર્યા ગયા. જે બાદ વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને કસ્ટડીમાં લીધા. પરંતુ ભારત સરકારના ભારે દબાણ બાદ પાકિસ્તાને અભિનંદનને 58 કલાકની અંદર ભારતને સોંપી દીધા. પાકિસ્તાન સામે બહાદુરી દેખાવનાર અભિનંદન વર્ધમાનને રાષ્ટ્રપતિ દ્વારા વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો. 14 ફેબ્રુઆરી 1952ના રોજ દેશના પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના નેતા સુષ્મા સ્વરાજનો જન્મ હરિયાણાના અંબાલા છાવણીમાં થયો. વર્ષ 1970માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી રાજનીતિની શરૂઆત કરનાર સુષ્મા સ્વરાજનું વ્યક્તિત્વ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જેવું જ હતું. સુષ્મા સ્વરાજે તેમની રાજકીય કારકિર્દીમાં અલગ અલગ હોદ્દા સંભાળ્યા હતા, પરંતુ તેમનો કાર્યકાળ વિદેશ પ્રધાન તરીકેનો હતો. સૌથી વધુ યાદ છે આ ઉપરાંત સપ્ટેમ્બર 2016માં સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં આપેલ તેમના શક્તિશાળી ભાષણની પણ વિપક્ષી નેતાઓએ દિલથી વખાણ કરી. બહુ ઓછા લોકો જાણે છે કે આજે આપણે સંસદમાં થતી દરેક ગતિવિધિનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકીએ છીએ. એનો શ્રેય માત્ર સુષ્મા સ્વરાજને જાય છે. અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન જ્યારે તેઓ માહિતી અને પ્રસારણ મંત્રી હતા ત્યારે તેમણે સંસદનું જીવન પ્રસારણ શરૂ કર્યું. એટલું જ નહીં, સુષ્મા સ્વરાજે જ્યારે તેઓ વિદેશ મંત્રી હતા ત્યારે લગભગ 90,000 લોકોને મદદ કરી. તે અન્ય દેશમાં ફસાયેલા ઘણા ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પર લાવ્યા હતા. સુષ્મા સ્વરાજ માત્ર એક ટ્વીટ દ્વારા લોકોની મદદ માટે ઉપલબ્ધ હતા. સુષ્મા સ્વરાજનું 6 ઓગસ્ટ 2019ના રોજ દિલ્હીમાં અવસાન થયું હતું. આજે એટલે 14 ફેબ્રુઆરીએ દેશભરમાં વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા, ત્યારે દેવતાઓએ તેની સ્તુતિ કરી. સ્તુતિમાં વેદના સ્ત્રોતની રચના કરવામાં આવી. તેમાંથી વસંત રાગની રચના કરવામાં આવી, જેથી આ દિવસે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 14મી ફેબ્રુઆરીએ પ્રથમ બ્રિજના રાધારાણી મંદિરનું લાડલીજીને ગુલાલ ચઢાવવામાં આવે છે અને ત્યારબાદ મથુરામાં બાકે બિહારી મંદિરમાં પણ ભગવાન કૃષ્ણને ગુલાલ ચઢાવવામાં આવે છે. આ સાથે જ વસંત પંચમીના દિવસે બ્રજમાં હોળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. બ્રજમાં હોળીનો તહેવાર 1 કે 2 દિવસ નહીં પરંતુ 40 દિવસ સુધી ચાલે છે.